નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપણી સાથે રવિ સિદ્ધા. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. આજે હું તમારા માટે મસ્ત અને સારા સમાચાર લઈને આવ્યો છું, જે પૂર્વ વિસ્તારમાં જે રિક્ષામાં મુસાફરી કરતા લોકો માટે રાહતના સમાચાર છે. મારી પાછળ આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, રિક્ષા યુનિયનના લોકો છે, તેમના દ્વારા જે પેસેન્જરો માટે જે રાહતના સમાચાર આપવામાં આવ્યા છે કે તેઓ દ્વારા ભાડામાં તેઓએ ઘટાડો કર્યો છે. કેટલો ઘટાડો કર્યો છે, ક્યાંથી ક્યાં તેઓ જઈ રહ્યા છે, આપણે તેમની સાથે જ વાત કરીશું. શું કહેશો, તમે ખૂબ સારો નિર્ણય લીધો છે પેસેન્જરો માટે? કેટલું ભાડું ઉતારવામાં આવ્યું છે અને ક્યાંથી ક્યાં લોકો? હું વડોદરા શહેર જિલ્લા રિક્ષા ચાલક યુનિયન ઉપપ્રમુખ જગદીશભાઈ ખેમાની જેકીભાઈ. આજે અમારે વડોદરા શહેરમાં જે મોંઘવારીનો માર ચાલી રહ્યો છે, આજની તારીખમાં જે મધ્યમ વર્ગને જે છે, જે શટલમાં જે અપડાઉન કરી રહ્યા છે, તેઓને રિક્ષા ભાડું પોસાય એવું છે નથી. આજ રોજ જે મક્કાપુરા છે, જેવી રીતે આજવા રોડ છે, વાઘોડિયા છે, કારેલીબાગ છે, જેવાના ભાડામાં ઘરકમ ભાવ વધારો થયો હતો, જેમાં 30 થી 40 રૂપિયા લેવામાં આવે છે. એ મોંઘવારીમાં માથે પડી રહી છે. એના લીધે અમે ભાવ ઘટાડીને એ શટલ ભાડું 20 રૂપિયા કરવામાં આવે છે. આવતીકાલથી 20 રૂપિયા ભાડું થશે શટલ ભાડું. પહેલા મક્કાપુરા જવું હોય કે આજવા જવું હોય કે વાઘોડિયા જવું હોય તો અમે 30 થી 40 રૂપિયા ભાડું થતું હતું. બાયપાસ સુધી જાઓ તો 50 રૂપિયા ભાડું થતું હતું. પણ હવે અમે મોંઘવારીના હિસાબથી જોઈને અને જે આ મોંઘવારી થઈ રહી છે, જે લોકોને પોસાતું નથી, તે હિસાબથી અને લોકોને બસમાં જવા માટે તકલીફ થઈ રહી છે. જે તેમને જવું હોય ત્યાં ટાઈમસર બસ નથી હોતી, તે બસમાં રિક્ષામાં બેસી શકે અને પોતાને જગ્યા જઈ શકે અને પહોંચી શકે, એના માટે ભાડું અમે 20 રૂપિયા કરવામાં આવ્યું છે. 20 રૂપિયા ભાડું ઘટાડવાનું કારણ કશું નથી. અત્યારે મોંઘવારી જેટલી જે થઈ રહી છે, જે શાકભાજીના ભાવ વધેલા છે, કઠોળના ભાવ વધેલા છે, તે હિસાબથી આજે કોઈને પોસાય એવું છે નહીં. 30 થી 40 રૂપિયા જે અપડાઉન વાળો હોય એ ખર્ચી ના શકે, નોકરિયાદાર વર્ગવાળો એક ભાડું ખર્ચી ના શકે. એના માટે અમે ભાડું રાખીએ છીએ કે 20 રૂપિયા ભાડું બધાને પોસાય, અમને પણ રાહત થાય અને પેસેન્જરને પણ, પબ્લિકને પણ, વડોદરા પ્રજાને પણ રાહત થાય. જી ચોક્કસથી દર્શક મિત્રો, જે રીતના તુસ્કે ને ભૂસકે જે મોંઘવારી વધી રહી છે, તેઓમાં આ રિક્ષા યુનિયન દ્વારા ખૂબ સારો એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે ક્યાંક ને ક્યાંક જે રિક્ષામાં જે મુસાફર કરતા જે પેસેન્જરો હોય છે, તેઓ માટે જે ભાવ ઘટાડીને અન્ય પણ લોકો છે, આપણે તેમની સાથે વાત કરીશું. ખૂબ સારો નિર્ણય લીધો છે. હા, હું પણ રિક્ષા ડ્રાઈવર જ છું. અમારા જેકીભાઈ પ્રમુખભાઈએ કીધું એ બરાબર કીધું છે કે પબ્લિકને સહાય મળે. રિક્ષાવાળાને પણ બધાને એવું લાગે કે હા ભાઈ ચાલો કે પબ્લિક માટે સહાય કરી છે. જે 40 રૂપિયા લેતા હતા ઊંદાવાન વાઘોડિયા રોડ, સોમા તલાવ, એની જગ્યાએ 20 રૂપિયા લે છે. હવે પબ્લિકને પણ ફાયદો થાય અને રિક્ષાવાળાને પણ ફાયદો થાય, બંનેને ફાયદો થાય. બસ એના માટે ભાડો વધારો ઓછો કરવામાં આવ્યો છે. જી દર્શક મિત્રો, આ તમામ જે યુનિયનના લોકો છે ને તેઓ કહી રહ્યા છે કે પબ્લિકને પણ રાહત થાય ને તેઓને પણ રાહત મળી રહે. અને ચોક્કસથી એક તરફ જે મોંઘવારી વધી રહી છે, તેઓમાં આમનો જો થોડો ટેકો મળી જશે તો જે જરૂર અને મધ્યમ વર્ગના લોકો છે તેઓને પણ રાહત મળશે. શું કહેશો ભાવ? ના, બરાબર વાત કીધી આપણે જેકીભાઈએ, સાકીરભાઈએ. એકદમ સાચી વાત છે કે કાલથી અમે ભાડું ઓછું કરવામાં આવે છે અમારું રિક્ષાવાળા, બધા રિક્ષા યુનિયનવાળાને આ બધા રિક્ષાવાળા મળીને કાલથી અમે ભાડું ઓછું કરીએ છીએ, તાકે પબ્લિકને બી રાહત મળે અને રિક્ષાવાળાને બી રાહત મળે. જી ખૂબ સારી વાત છે કે પબ્લિકને પણ રાહત મળે અને રિક્ષા યુનિયનવાળા લોકોને પણ જે રિક્ષા ચલાવીને જે રોજગાર ચલાવી રહ્યા છે તેઓને પણ રાહત મળે. સાહેબ શું કહેશો, આ જે તમે નિર્ણય લીધો એ આખા વડોદરા માટે રહેશે કે? આખા વડોદરા માટે છે. આ અમારા વડોદરા શહેરમાં, આખા વડોદરા શહેરની પ્રજા માટે છે. આ અચ્છા, એના હિતમાં અમે જે ફેસલો લીધો છે, અમે એમના પ્રજાની હિતમાં લીધો છે. એ લોકો પણ ભાવ ઘટાડશે. એ લોકો હજુ અમારી સાથે વિચારણા નથી કરી, પણ એ લોકો પણ અમારી સાથે આવશે. અત્યારે અમે સિટી બાજુનો, જે છે મક્કાપુરા છે, આજવા છે, વાઘોડિયા છે, પ્રતાપનગર છે, કારેલીબાગ છે, ફતેપુરા છે, એ વિસ્તારમાં અમે ભાવ ઘટાડ્યો છે. જે રીતે માંડવીના 20 રૂપિયા હતા, હવે એના 10 રૂપિયા કરી દેવામાં આવે છે આવતીકાલથી. જેવી રીતે લોકડાઉન પછી જેવી રીતે આપણે ભાડું વધારવામાં આવ્યું હતું, એટલે કોઈને ખબર નથી કે ભાડું વધી ગયું હતું. એના વિશે અમે ભાડું ઘટાડ્યું છે. ત્યારે અત્યારે ગોત્રીવાળાને ખબર નથી, એ ધીરે ધીરે એમને ખબર પડશે તો એ બી ભાડું ઓછું કરી દેશે. રેગ્યુલર ગોત્રીનું તો ભાડું રેગ્યુલર 20 રૂપિયા જ ચાલે છે. ગોરવાના પણ 20 રૂપિયા જ ચાલે છે ને તાંદલિયા વાળાનો પણ 20 રૂપિયા જ ભાડું છે. એ પહેલાથી 20 રૂપિયા જ લે છે ને એમનું ભાડું 20 રૂપિયા જ છે. એને કઈ ભાડું એમને વધારે કર્યું નથી. એમનું ભાડું એકદમ કમ્પ્લીટ છે. કોરોના કાળમાં જયારે અમે રિક્ષાની ગાડી ચલાવવામાં આવી ત્યારે અમને 3 સવારીની મંજૂરી હતી. 3 થી સવારી પાછળ બેસાડી શકતા નથી, પણ હવે ટ્રાફિક સાહેબે અમને થોડી રાહત આપી છે કે તમે 4 સવારી પાછળ બેસાડીને ધંધો કરી શકો છો. તેમાં અમને રાહત મળી છે. એમાં ટ્રાફિક સાહેબનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. એને થકી અમે આ ભાવ ઘટાડી શકીએ છીએ અને આગળ વધી શકીએ છીએ.
જી ચોક્કસથી દર્શક મિત્રો, ખૂબ સારો નિર્ણય આ રિક્ષા યુનિયન વાળાએ લોકોએ જે છે તેમને લીધો છે. જે પૂર્વમાં જે રિક્ષા દોડતી હોય છે અને જેમાં પેસેન્જરો એક જગ્યા પરથી બીજી જગ્યા પર જઈ રહ્યા છે તેઓ માટે તો ખૂબ રાહતના સમાચાર છે. કેમ કે ક્યાંક ને ક્યાંક જે આ મોંઘવારી જે વધી રહી છે, જેમાં આ લોકોએ જે ભાડું ઉતાર્યું છે તેમાં આમને પણ ફાયદો છે અને પેસેન્જરને પણ ફાયદો રહેશે. ખૂબ સારો એવો નિર્ણય લેવામાં આવ્યો છે અને જે મુસાફરો કરી રહ્યા છે તેઓને પણ રાહત મળશે. કેમેરામેન રાજ દુબે સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.